રાજકોટ શહેર એસઓજીના એનડીપીએસ સેલને ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમની જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે. તો તેના આધારે તેની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડીપીએસ સેલ દ્વારા મુસ્તાક શેખની આશરે 13 લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર 2 એનડીપીએસના કેસીસમાં પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાલ લાવ્યો હતો તે બોમ્બેથી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન રાજકોટ શહેર એસઓજીના એનડીપીએસ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જે 2 ગુનાની અંદર એ પકડાઈ ચૂક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુથી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂમાં છે. આ જે એમડી જે છે પાવડર ફોર્મની અંદર એ તેના એ લોકો અલગ અલગ શબ્દ વાપરતા હોય છે કે જેની અંદર એ લોકો એક બોક્સ અથવા એક પડીકી જે છે એ આશરે 1 ગ્રામ જેટલી હોય અથવા અમુક જે છે એ ફર્ધર એની અંદર 10 પાર્ટમાં ડિવાઈડ કરીને મિલીગ્રામની અંદર ડિવાઈડ કરીને પછી એના શોર્ટ્સ ને એવું બધું લેતા હોય છે. એ રીતે વેચાણ થતું હોય. આ જે છે અત્યારે આપણી પાસે જે મુદ્દામાલ પકડાણો છે એ મુદ્દામાલને આપણે જે કમર્શિયલ જથ્થો છે એટલે એની જે રેગ્યુલર 10,000ની જે કિંમત છે એ મુજબ જ કિંમત ગણીને આગળ તપાસ હાથ ધરી છે. મુસ્તાક શેખનું હાલ જે આપણને પકડાણો છે એ હાલ આ મુદ્દામાલ જે છે એ પોરબંદર રાણાવા બાજુ લઈને જતો હતો એવી એની તપાસમાં ખુલેલું છે. પછી આગળ ફર્ધર આપણે જ્યારે વધુ તપાસ કરશું તો ખ્યાલ આવશે. એ બોમ્બે થી લઈને આવતો હતો અને પોરબંદર બાજુ એ આપી. બીજા કોઈની સંડોવણી છે? હાલ એ તપાસ સારું છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ સેલ પણ આની અંદર ઇન્વોલ્વ છે એટલે આપણે બીજા આપણા રાજકોટ શહેરના કોઈ પણ આરોપી એની અંદર છે કે કેમ એ બાબતે તપાસ શરૂ છે. હા, અગાઉ 2 ગુના એના જામનગરની અંદર દાખલ થયેલા છે અને એમાં એ બોમ્બેથી બાજુથી તે લઈને આવ્યો.